नमस्कार विद्यार्थी मित्रों, गई काले आपणे धोरण 12 आंकड़ाशास्त्र भाग 1 चैप्टर 1 सूचक आंकनी अंदर दोस्तों अचल आधारनी रीत अने परंपरित आधारनी रीतना सूत्रों लई आपणे स्वाध्याय 1.1 नो पहलो दाखलो स्टार्ट करेलो। एमां पेटा 2 दाखला गणेला। एमां एक दाखलो हजी आज आपणे बाकी छे, त्रीजो, जेमां एवी सूचना हती कि वर्ष 2011 थी 2013 ना दैनिक सरेराश वेतननी सरेराशने आधारे आधार वर्षना वेतन तरीके लई अचल आधारनी रीते आपणे सूचकांक गणवानो हतो। એટલે અહીંયા સરેરાશને આધાર વર્ષ તરીકે લઈ સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 1 નો પેટા ત્રીજો દાખલો હતો। સરેરાશને આધાર વર્ષ તરીકે લઈ अचल आधारनी रीते सूचक आंक आपणे गणवानो छे। गई काले पण आपणे आ वर्ष अने दैनिक सरेराश रूपियामां दैनिक सरेराश वेतन रूपिया में आपने आपेलू हतुं, जेमां वर्षनी अंदर 2008, 2009, 2010, 2011, 2012, 2013, 2014 અને 2015 वर्ष आपेला है। सरेराश दैनिक वेतन में प्रथम वर्ष में 275, 284, 289, 293, 297, 313, 328 અને 345 आ रकम आपने आपेली है। आ रकमना आधारे आपने सूचना आपी है कि वर्ष 2011 थी वर्ष 2013 ना दैनिक सरेराश ने वेतन तरीके आधार वर्ष तरीके लई। तो दोस्तों अहीं आपणे लखीशुं वर्ष 2011 थी 2013 सुधीनी दैनिक सरेराश वेतननी सरेराश बराबर 2011, 2012 અને 2013 ના आ 2011, 2012 અને 2013 ના दैनिक सरेराश वेतननी सरेराश काढवी छे એટલે 293 प्लस 297 प्लस 313 एना भाग्या 3 वर्षनी सरेराश कीधी है। 2011 थी 2013 तो 2011, 2012, 2013 अहींया 2011 थी 2013 कीधुं छे, पण एम कीधुं होत 2011 અને 2013 तो फक्त आपणे 2 ज वर्ष लेत, पण 2011 थी 2013 नी सरेराश छे એટલે ત્રણેય વર્ષનો સરવાળો કરી અને 3 વડે ભાગી અને આને આધાર વર્ષ તરીકે લઈ અચળ આધારની રીતે આપણે એને શોધવાનું છે। તો 293 પ્લસ 297 પ્લસ 313 એને ભાગ્યા 3, 301 આધાર વર્ષની સરેરાશ। वेतननी किंमत बराबर 301। दोस्तों गई काले आपणे अचल आधारनी रीते दाखलो गण्यो तो ए ज रीते गणवानो छे। अहींया लखीशुं अचल आधारनी रीते सूचकांक
बराबर चालू वर्षनी चल किंमत अहींया वेतन आप्युं छे तो चालू वर्षनुं वेतन छेदमां आधार वर्षनुं वेतन गुण્યા 100 आ આપણું અચળ આધારની રીતનું સૂત્ર છે, જેમાં ગઈકાલે જે આપણે પહેલો દાખલો ગણ્યો તો એમાં આધાર વર્ષ આપણને 2008 આપેલું હતું। આધાર વર્ષ 2008 એટલે દરેકના છેદમાં આપણે 275 મૂક્યા હતા। જો દાખલામાં કોઈ સૂચના આપેલી જ ન હોય તો પણ આપણે પહેલું વર્ષ આધાર વર્ષ તરીકે લઈને એને આપણે 2008ને આધાર વર્ષ તરીકે લઈ 275 કિંમત મૂકવાની છે। પરંતુ અહીંયા દાખલામાં આપણને સ્પષ્ટ સૂચના આપી છે મિત્રો કે 2011થી 2013ને આધાર વર્ષ તરીકે લઈ અને અચળ આધારની રીતે આપણે સૂચનાનો અમલ કરી અને એની સરેરાશ મૂકવાની છે। તો 2011થી 2013ની દૈનિક સરેરાશ વેતન આપણને મળી છે 293 + 297 + 313 ભાગ્યા 3 અને 3 વડે ભાગી નાખો એટલે આપણને સરેરાશ મળશે જે 301 કિંમત છે। તો આપણે જોઈએ કે 2008માં પ્રથમ વર્ષની આપણને સરેરાશ 275 ચાલુ વર્ષની ચલ કિંમત આપી છે, એના છેદમાં આપણને આધાર વર્ષની ચલ કિંમત 301 એને ગુણ્યા 100। બીજા વર્ષે 2009માં 284 ભાગ્યા 301 ગુણ્યા 100। 2010માં ચાલુ વર્ષની ચલ કિંમત 289 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત મળી 301 ગુણ્યા 100। 2011માં ચાલુ વર્ષની ચલ કિંમત 293 છેદમાં આધાર વર્ષની ચલ કિંમત 301 ગુણ્યા 100। 2012માં ચાલુ વર્ષની ચલ કિંમત 297 આધાર વર્ષની ચલ કિંમત 301 ગુણ્યા 100। એવી રીતે દરેક વર્ષની અંદર 313 છેદમાં 301 ગુણ્યા 100, 328 છેદમાં 301 ગુણ્યા 100 અને લાસ્ટ વર્ષમાં 345 છેદમાં 301 ગુણ્યા 100। ગઈકાલે જે મિત્રો આપણે દાખલો ગણ્યો તો એ દાખલામાં આ દાખલામાં શું તફાવત છે તમે જોઈ શકો છો। તો ગઈકાલે આપણે પહેલા દાખલાનો જે પહેલો દાખલો ગણ્યો તો એની અંદર આપણે આધાર વર્ષ તરીકે 2008ને લીધું હતું, એટલા માટે અહીંયા દરેકના છેદમાં આપણે આધાર વર્ષ 2008ની ચલ કિંમત મૂકી હતી એટલે કે 275 દરેકના છેદમાં મૂક્યું હતું। જ્યારે અહીંયા સૂચના જે 2011થી 2013ની સરેરાશ લઈ અને એને આધાર વર્ષ તરીકે લેવાનું છે તો દરેકના છેદમાં આપણે 301ની કિંમત મૂકી છે। તો હવે કેલ્સીની મદદથી આપણે જોઈએ તો 275 ભાગ્યા 301 ગુણ્યા 100 પહેલા વર્ષની કિંમત મળશે 91.36। બીજા વર્ષની કિંમત જોઈએ 284 ભાગ્યા 301 ગુણ્યા 100 તો આપણને કિંમત મળશે 94.35। 5 અથવા 5થી વધારે હોય તો એક અંક ઉમેરીને મૂકવો, ન મૂકવો હોય તો પણ તમારું ખોટું નથી। 289 ભાગ્યા 301 ગુણ્યા 100 96.01। 293 289 ભાગ્યા 301 ગુણ્યા 100 96.01। ત્યારબાદ 293 ભાગ્યા 301 ગુણ્યા 100 97.34। ત્યારબાદ 297 ભાગ્યા 301 ગુણ્યા 100 98.67। 313 ભાગ્યા 301 ગુણ્યા 100 103.98। અહીંયા તમે જોઈ શકો છો 5 અથવા 5થી વધારે છે તો 8ની જગ્યાએ આપણે 9 લઈ શકીએ અથવા તો 3 અંક પણ મૂકી શકીએ। 98ની જગ્યાએ 99 પણ તમે મૂકી શકો છો 5 અથવા 5થી વધારે છે તો। 328 ભાગ્યા 301 ગુણ્યા 100 108.97।
અને લાસ્ટમાં 345 ભાગ્યા 301 ગુણ્યા 100 114.62। દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો અચળ આધારની રીતે સરેરાશ લઈ અને જે સૂચકાંક મેળવવામાં આવે છે 3 ગુણમાં 2 ગુણમાં આ દાખલો છે। 3 મેથડ છે, અચળ આધારની રીત, પરંપરિત આધારની રીત, અચળમાં આપણે સરેરાશ લઈ અને એની રીત। ગઈકાલે દાખલો ગણ્યો તો એની અંદર આપણે એવી સૂચના આપી હતી કે જ્યારે દાખલાની અંદર કોઈ સૂચના ન હોય ત્યારે અચળ આધારની રીતે પ્રથમ વર્ષને હંમેશા આધાર વર્ષ તરીકે લઈ અને દાખલો ગણવામાં આવે છે। હવે જોઈએ આપણે ત્યાર પછીનો દાખલા નંબર 2, સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 2। ઓકે, લેવા ગયો ફરો। સ્વાધ્યાય 1.1નો દાખલા નંબર 2। દોસ્તો સૌપ્રથમ આપણે એની રકમ વાંચી લઈએ, ત્યારબાદ એના કોષ્ટકના ખાના બનાવીએ અને ત્યારબાદ આપણે એની ગણતરી કરીએ। તો અહીંયા સૂચના આપણને આપી છે, એક શહેરની ખાંડના છૂટક ભાવ અંગેની માહિતી નીચે મુજબ છે। તે પરથી દરેક વિદ્યાર્થી મિત્રો પાસે જો પાઠ્યપુસ્તક હોય તો એની અંદર તમે રકમ જોજો, કેમ કે આપણે અહીંયા રકમ લખી શકીએ એવી ટાઈમિંગ નથી, જગ્યા બી નથી, એટલે રકમ નહીં લખી, સીધો દાખલો ગણીશું મિત્રો। પહેલો પ્રશ્ન છે, વર્ષ 2008ને આધાર વર્ષ તરીકે લઈ, અહીંયા સૂચના છે, વર્ષ 2008ને આધાર વર્ષ તરીકે લઈ અચળ આધારની રીતે, બીજું પરંપરિત આધારની રીતે, અને ત્રીજું વર્ષ 2009 અને વર્ષ 2010। મિત્રો અહીંયા જુઓ, વર્ષ 2009 અને 10 બે જ વર્ષની સરેરાશ કીધી છે, તો 2 વર્ષનો સરવાળો લઈ અને 2 વડે ભાગો અને એને આધાર વર્ષ તરીકે લઈ આપણે ખાંડના ભાવની સરેરાશને આધાર વર્ષના ભાવ તરીકે લઈ ખાંડના ભાવનો સૂચકાંક ગણવાનો છે। અહીંયા પહેલાં 2 દાખલા એકસાથે ગણીશું, પછી એક દાખલો આપણે પાછળથી ગણીશું। પહેલું ખાનું છે આપણું વર્ષ, બીજું ખાનું આપણને આપ્યું છે ખાંડનો ભાવ કિલોગ્રામ દીઠમાં, ત્યારબાદ આપણી પ્રથમ મેથડ લઈશું અચળ આધારની રીતે સૂચકાંક, બીજી મેથડ લઈશું પરંપરિત આધારની રીતે સૂચકાંક, અને ત્રીજી મેથડ લઈશું આપણે અચળ આધારની રીત, જેમાં 2 વર્ષની આપણને સરેરાશની સૂચના આપેલી છે એ મુજબ। તો દોસ્તો સૌપ્રથમ આપણે વર્ષ લખી લઈએ। તો વર્ષ 2008થી 2015 સુધીના વર્ષ આપેલા છે। વર્ષ 2008, 2009, 10, 11, 12, 13, 2014 અને 2015 સુધી ખાંડનો ભાવ કિલોગ્રામ દીઠ રકમ રૂપિયામાં
दोस्तों अहींया खांडनो भाव आपने किलोग्राम में आपेलू है 28 रुपया 28.50 29.50 30 31 32 34 અને લાસ્ટમાં આपेलू है 36। दोस्तों अहींया तमे जोई शको छो कि रकमनी अंदर बे खाना आपने आपेला है वर्ष अने खांडनो भाव किलोग्राम दीठ रकम रुपया में। आपने 3 मेथडथी दाखलो कीधो है। पहली मेथड है अचल आधारनी रीते सूचकांक, जेमां आधार वर्ष 2008 ने लेवानो छे। जो कोई सूचना न आपी होत तो पण आपणे आधार वर्ष 2008 ने ज लेत। बीजू है परंपरित आधारनी रीते सूचकांक अने त्रीजी है सरेराश आधार वर्ष तरीके लई, जेमां वर्ष 2009 और 10 नो आधार वर्ष तरीके सरेराश लेवानी है और त्यारबाद आपणे अचल आधारनी रीते एनो सूचकांक गणवानो छे। तो दोस्तों सौ प्रथम आपणे जोईए पहली ज मेथड अचल आधारनी रीते सूचकांक। अहींया पहली ज मेथड है जेमां आधार वर्ष आपने 2008 लेवानो कीधेलो छे। दोस्तों सूचना आपी छे रकम में पहलू ज कि वर्ष 2008 ने आधार वर्ष तरीके लई अचल आधारनी रीते सूचकांक मेळवो। तो अहींया लईए आपणे अचल आधारनी रीते सूचकांक। अचल आधारनी रीते सूचकांक बराबर चालू वर्षनो भाव। दोस्तों अहींया चल किंमत आपने भाव में आपेलू है, खांडनो भाव। आनी पहलाना दाखला में आपने वेतन आपेलू हतुं तो अहींया लख्युं तो आपणे चालू वर्षनो वेतन। अहींया भाव आपेलो है तो लख्युं चालू वर्षनो भाव। जो अहींया आपने जत्थो आपेलो है तो लखीशुं चालू वर्षनो जत्थो। दाखलानी रकम में आपने चल किंमत जे एकम में आपी है ए रीते आपणे एने लखवानुं छे। तो चालू वर्षनो भाव छेदमां आधार वर्षनो भाव गुणिया 100। आ पहली ज मेथड है अचल आधारनी रीते सूचकांक। आपने पहलो दाखलो सूचना हती अचल आधारनी रीते सूचकांक गणो। आ अचल आधारनी रीते सूचकांक है। अहींया बीजो पॉइंट आपने दोस्तों आपेलो हतो परंपरित आधारनी रीते सूचकांक। परंपरित आधारित सूचकांक बराबर चालू वर्षनो भाव छेदमां अगाउना वर्षनो भाव गुणिया 100। आ बीजी मेथडनो दाखलो आपने पूछेलो ये परंपरित आधारनी रीते सूचकांक गणो। एनु सूत्र आपणे लख्युं छे परंपरित आधारित सूचकांक बराबर चालू वर्षनो भाव छेदमां अगाउना वर्षनो भाव। अहींया अचल आधारनी रीतमां आपणे आधार वर्षनो भाव लीधो छे, परंपरितनी रीतनी अंदर आपणे अगाउना वर्षनो भाव लीधो छे। अने त्रीजो आपणे दाखलानी सूचना आपी छे 2009 અને 2010 सरेराश। तो अहींया दोस्तों आपणे 2009 और 2010 ની સરેરાશ કાઢીએ તો 28.50 प्लस 29.50 भाग्या 2। तो आपने बंने वर्षनी सरेराश जोईए 28.50 प्लस 29.50 भाग्या 2 29। आ लेवानी छे आपणे 2009 और 2010 ની સરેરાશને આધારે આપણે અચળ આધારની રીતે સૂચકાંક। તો અહીંયા અચળ આધારિત
सूचकांक बराबर चालू वर्षनो भाव छेदमा आधार वर्षनो भाव गुणिया 100। आ आधार वर्षनो भाव मळ्यो आपणे सरेराश छे जे आपने वर्ष 2009 और वर्ष 2010 ની સરેરાશને આધારે મિત્રો આપણે કોષ્ટક બનાવી નાખ્યું જેને એક દાખલાની અંદર આપણને ત્રણેય દાખલાઓ માંગેલા છે અચળ આધારિત, પરંપરિત આધારિત અને અચળમાં વર્ષ 2009 અને 10માં બંનેની સરેરાશ લઈ આપણે અચળ આધારની રીતે સૂચકાંક ગણવો છે। હવે માત્ર આની અંદર આપણે કિંમતો મૂકી અને દાખલાની ગણતરી કરવાની છે। જો બોર્ડની પરીક્ષાની અંદર કોઈપણ 2 પોઈન્ટ પૂછાય તો એ 2 ગુણનો દાખલો હોય, 3 પોઈન્ટ એક સાથે પૂછાય તો એ 3 ગુણનો દાખલો પણ હોઈ શકે છે। એટલે આપણે ખાસ બધું જ શીખવાનું છે। તો સૌપ્રથમ આપણે પહેલો જ પોઈન્ટ જોઈએ, અચળ આધારની રીતે સૂચકાંકની અંદર ચાલુ વર્ષનો ભાવ છેદમાં આધાર વર્ષનો ભાવ ગુણ્યા 100, જેમાં આધાર વર્ષ તરીકે આપણે વર્ષ 2008ને પહેલા દાખલાની અંદર લીધું છે। તો એનો અર્થ એવો થયો કે ચાલુ વર્ષનો ભાવ 28, આધાર વર્ષનો ભાવ 28 ગુણ્યા 100, કારણ કે આધાર વર્ષ તરીકે વર્ષ 2008નો ભાવ લેવાનો છે। ચાલુ વર્ષનો ભાવ 28.50 છેદમાં આધાર વર્ષનો ભાવ 28 ગુણ્યા 100। અહીંયા ચાલુ વર્ષનો ભાવ 29.50 છેદમાં આધાર વર્ષનો ભાવ 28 ગુણ્યા 100। ચાલુ વર્ષનો ભાવ વર્ષ 2011 માટે 30, આધાર વર્ષનો ભાવ 28 ગુણ્યા 100। અહીંયા 2012માં ચાલુ વર્ષનો ભાવ 31, આધાર વર્ષનો ભાવ વર્ષ 2008ને લીધો છે એટલે 28 ગુણ્યા 100। ચાલુ વર્ષનો ભાવ 32, આધાર વર્ષનો ભાવ 28 એને ગુણ્યા 100। ચાલુ વર્ષનો ભાવ 34 છેદમાં આધાર વર્ષનો ભાવ 28 એને ગુણ્યા 100। અને અહીંયા ચાલુ વર્ષનો ભાવ 36 છેદમાં આધાર વર્ષનો ભાવ 28 ગુણ્યા 100। અહીંયા આપણને સૂચના આપેલી છે કે આધાર વર્ષ 2008 લો, એટલા માટે 2008ની આપણને ભાવ 28 આપ્યો છે, દરેકના છેદમાં આપણે 28 લીધું છે। અહીંયા સૂચના આપી હોત કે વર્ષ 2010ને આધાર વર્ષ તરીકે લો તો દરેકના છેદમાં 29.50 આપણે મૂકત। જો દાખલાની રકમમાં કોઈ સૂચના નથી આપી આધાર વર્ષ તરીકે કોને લેવો તો દોસ્તો આપણે સૂચના લખાવી છે કે પ્રથમ વર્ષ જે છે અને આધાર વર્ષ તરીકે લઈ લેવો। અહીંયા સૂચના આપેલી જ છે એટલા માટે આપણે વર્ષ 2008ને જ લીધો છે। ન સૂચના આપી હોત તો પણ આપણે વર્ષ 2008ને આધાર વર્ષ તરીકે લેત। દોસ્તો અહીંયા આપણે કેલ્સીની મદદથી પહેલાં અચળ આધારની રીતે જે પણ કંઈ આંકડા મળ્યા છે એના ઉપરથી આપણે દાખલાની ગણતરી કરીએ તો 28 ભાગ્યા 28 ગુણ્યા 100 એટલે 100। અહીંયા 28.50 ભાગ્યા 28 ગુણ્યા 100 101.78 પાછળ 5 છે એટલે 79 આપણે લઈ શકીશું। 5 અથવા 5થી વધારે હોય તો એક અંક ઉમેરી દેવો। 29.50 ભાગ્યા 28 ગુણ્યા 100 105.36। 5થી વધારે છે એટલે 35 અથવા 36 તમે મૂકી શકો છો। 5 અથવા 5થી વધારે હોય તો 35ને અહીંયા તમે 36 પણ મૂકી શકો છો। કોઈ વિદ્યાર્થી મિત્રોએ 35 મૂક્યા છે તો પણ તમારું ખોટું નથી દોસ્તો, એ તમારું સાચું જ છે। 30 ભાગ્યા 28 ગુણ્યા 100 107.14। 31 ભાગ્યા 28 ગુણ્યા 100 110.71। 32 ભાગ્યા 28 ગુણ્યા 100 114.28 છે, પરંતુ 5થી વધારે છે એટલે 29 આપણે લખી શકીએ। 114.29। 34 ભાગ્યા 28 ગુણ્યા 100 121.43। 42 છે પરંતુ 5 અથવા 5થી વધારે છે, એક અંક ઉમેરીને મૂક્યો છે। 36 ભાગ્યા 28 ગુણ્યા 100 128.57।
दोस्तों अहींया पहली ज मेथड आपणी अचल आधारनी रीते दाखलो अहींया पूर्ण थाय छे। एवी ज रीते आपणे परंपरित आधारनी रीते दाखलानी गणतरी करता होय तो एनुं सूत्र छे परंपरित आधारित सूचकांक बराबर चालू वर्षनो भाव छेदमां चालू वर्षना अगाउना वर्षनो भाव गुण્યા 100। तो अहींया पण तमने एक नोंध में लखावी छे कि ज्यारे परंपरित आधारनी रीते ज्यारे दाखलो गणता होय अने पहला ज वर्षनो जो सूचकांक आपणे गणता होय तो पहला वर्षनो सूचकांक हमेशा 100 थाय। तो गई काले आपणे शीख्या छे अहींया पहला वर्षनो सूचकांक हमेशा 100 लेवानो छे, कारण के पहला वर्षनी अगाउनुं वर्ष कोई आपेलुं नथी त्यारे ए सूचकांक आपणे 100 धारीने गणवानो छे। त्यारबाद 2009 माटे आपणे चालू वर्षनो भाव 28.50 एना छेदमां अगाउना वर्षनो भाव एटले 28 एने गुण્યા 100। 2010 माटे चालू वर्षनो भाव आप्यो छे 29.50 छेदमां चालू वर्षनो अगाउना वर्षनो भाव आप्यो छे 28.50 गुण્યા 100। 2011 माटे बात करिए तो चालू वर्षनो भाव छे 30 एना अगाउना वर्षनो भाव आपने आप्यो छे 29.50 गुण્યા 100। 2012 में चालू वर्षनो भाव 31 छेदमां अगाउना वर्षनो भाव 30 एने गुण્યા 100। दोस्तों एवी रीते 2013 ની વાત કરીએ तो चालू वर्षनो भाव आपने 32 आप्यो छे एना अगाउना वर्षनो भाव आपने 31 आप्यो छे एने गुण્યા 100। 2014 ની વાત કરીએ तो चालू वर्षनो भाव 34 एना अगाउना वर्षनो भाव 32 एने गुण્યા 100। 2015 में चालू वर्षनो भाव 36 एना अगाउना वर्षनो भाव 34 एने गुण્યા 100। दोस्तों कैल्सीनी मदद थी आपणे जोईए तो सौ प्रथम 28.50 भाग्या 28 गुण્યા 100 101.78 અને 5 થી વધારે છે એટલે 79 લખીશું। 29.50 ભાગ્યા 28.50 ગુણ્યા 100 103.5 अथवा 50। 30 भाग्या 29.50 गुण્યા 100 101.69। 31 भाग्या 30 गुण્યા 100 103.33। 32 भाग्या 31 गुण્યા 100 103.22 5 થી વધારે છે 103.22 ની જગ્યાએ આપણે 23 લખી શકીએ છીએ। 34 ભાગ્યા 32 ગુણ્યા 100 106.25। 34 भाग्या 32 गुण્યા 100 106.25। त्यारबाद 36 भाग्या 34 गुण્યા 100 105.88। अहींया आपणा बे दाखला पूर्ण थाय छे। पहलो जे अचल आधारनी रीते सूचकांक जेमां आधार वर्ष 2008 ने लीधो। त्यारबाद छे परंपरित आधारनी रीते सूचकांक जेमां आधार वर्ष न आवे परंतु प्रथम वर्षनो जे सूचकांक छे तेने हमेशा 100 धारी अने गणवामां आवे छे। एवी रीते एनो छेल्लो अने लास्ट पॉइंट आपणे आपेलो छे वर्ष 2009 અને વર્ષ 2010ની આપણને ત્રીજા દાખલામાં સૂચના છે। દોસ્તો તમે વાંચો કે વર્ષ 2009 અને વર્ષ 2010ના
ખાંડના ભાવની સરેરાશ લઈ તો અહીંયા વર્ષ 2009 અને વર્ષ 2010ની આપણે સરેરાશ લીધી. આના પહેલાંના દાખલામાં આપણને 3 વર્ષની સરેરાશ માંગેલી હતી, જ્યારે અહીંયા આપણને 2 વર્ષની સરેરાશ માંગેલી છે. એટલે અહીંયા છેદમાં આપણે 2 લીધું. 2009નો ભાવ લીધો, 2010નો ભાવ લીધો. 2009નો 28.50, 2010નો 29.50, બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાગ્યા. 3 વર્ષની સરેરાશ કીધી હોય તો 3 વર્ષ વડે ભાગવાના, 4 વર્ષની સરેરાશ કીધી હોય તો ચારેયનો સરવાળો કરી 4 વડે ભાગવાના. આપણે રકમની અંદર જે સૂચના આપી છે એ મુજબનો દાખલો ગણવાનો છે. હવે આપણે અચળ આધારની રીતે સૂચકાંક ગણવો છે તો પ્રથમ વર્ષનો આપણને ચાલુ વર્ષનો ભાવ આપ્યો છે 28 છેદમાં આધાર વર્ષનો ભાવ પ્રાપ્ત થયો આપણને 29 એને ગુણ્યા 100. દોસ્તો 2009માં ચાલુ વર્ષનો ભાવ આપ્યો છે 28.50 છેદમાં આધાર વર્ષનો ભાવ આપ્યો છે 29 ગુણ્યા 100. 2010માં 29.50 છેદમાં આધાર વર્ષ 29 એને ગુણ્યા 100. 2011માં ચાલુ વર્ષનો ભાવ 30 છેદમાં આધાર વર્ષનો ભાવ 29 એને ગુણ્યા 100. ત્યારબાદ 2012માં ચાલુ વર્ષનો ભાવ આપણને 31 આપ્યો છે, આધાર વર્ષનો ભાવ આપણને 29 આપ્યો છે ગુણ્યા 100. 2013ની અંદર ચાલુ વર્ષનો ભાવ આપણને 32 આપેલો છે, આધાર વર્ષનો ભાવ 29 એને ગુણ્યા 100. 2014ની અંદર ચાલુ વર્ષનો ભાવ 34, આધાર વર્ષનો ભાવ 29 એને ગુણ્યા 100. અને લાસ્ટમાં 2015ની અંદર ચાલુ વર્ષનો ભાવ આપણને 36 આપ્યો છે, આધાર વર્ષ 29 એને ગુણ્યા 100. અહીંયા દોસ્તો જો પહેલા દાખલામાં અને ત્રીજા દાખલામાં શું તફાવત છે? પહેલો દાખલો અને ત્રીજો દાખલો બંને અચળ આધારની રીતે જ છે. અહીંયા પણ અચળ આધારની રીત છે, અહીંયા પણ અચળ આધારની રીત છે. બંનેના સૂત્રો બી એક જ છે, પરંતુ બંનેમાં અહીંયા દરેકના છેદમાં આપણે 28 મૂક્યા છે, કારણ કે આધાર વર્ષ 2008 હતો અને 2008નો ભાવ 28 હતો. જ્યારે અહીંયા દરેકના છેદમાં આપણે 29 મૂક્યા છે, કારણ કે અહીંયા સૂચના આપી છે કે આધાર વર્ષ તરીકે 2009 અને 10ની સરેરાશ લો. એટલે વર્ષ 2009 અને 10ના ભાવની સરેરાશ બંનેનો સરવાળો કરી અને 2 વડે ભાગો અને જે કિંમત આવે તે લો. તો દોસ્તો આપણે જોઈએ 28 ભાગ્યા 29 ગુણ્યા 100 96.55. 28.50 ભાગ્યા 29 ગુણ્યા 100 98.27 છે, પરંતુ 5 અથવા 5થી વધારે છે એટલે 27ની જગ્યાએ આપણે 28 લખી શકીએ છીએ. 29.50 ભાગ્યા 29 ગુણ્યા 100 101.72. એવી રીતે 30 ભાગ્યા 29 ગુણ્યા 100 103.44. 82 છે, 5થી વધારે છે એટલે 44ની જગ્યાએ આપણે 45 મૂકી શકીએ. 31 ભાગ્યા 29 ગુણ્યા 100 106.89. 5થી વધારે છે, 89 મૂકો, અહીંયા 90 મૂકો મિત્રો, સાચું જ છે. 32 ભાગ્યા 29 ગુણ્યા 100 103.34. 34 ભાગ્યા 29 ગુણ્યા 100 117.24. અને લાસ્ટ 36 ભાગ્યા 29 ગુણ્યા 100 124.13. તો અહીંયા તમે જુઓ મિત્રો કે આપણે અચળ આધારની રીતે, પરંપરિત આધારની રીતે અને અચળની સરેરાશ લઈ અને આપણે ત્રણેય રીતના દાખલા ગણ્યા.
બોર્ડની પરીક્ષાની અંદર આ દાખલાઓ મિત્રો 2 ગુણમાં પૂછી શકે છે, 3 ગુણમાં પૂછી શકે છે. દર વર્ષે અચળ પરંપરિત અથવા અચળનું પરંપરિતમાં કાં તો પરંપરિતનું અચળમાં પરિવર્તનના દાખલા 100% પૂછાય છે. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોએ આ દાખલા ગણવાના છે, તમારી ફેરબુકમાં લખવાના છે અને ત્યારબાદ એની નોંધ કરવાની છે. હવે ત્રીજા દાખલાની આપણે રકમ વાંચીએ દોસ્તો. જો કે આજે ગણી નહીં શકાય કારણ કે એવો સમય નથી આપણી પાસે અને આમે દાખલો થોડો મોટો છે એટલે થોડી માહિતી આપણે આપી દઈએ. ત્રીજો દાખલો આપણને આવી સૂચના આપી છે. કોઈ એક શહેરના જથ્થાબંધ બજારમાંથી ઘઉં, ચોખા અને ખાંડના વાર્ષિક સરેરાશ ભાવ અંગેની માહિતી નીચે મુજબ મળેલ છે. તે પરથી વર્ષ 2011ને આધાર વર્ષ તરીકે લઈ, અહીંયા સૂચના આપી છે દોસ્તો કે આધાર વર્ષ 2011 તરીકે લો. તો વર્ષ 2011ને આધાર વર્ષ તરીકે લઈ અચળ આધારે અને પરંપરિત આધારે ત્રણેય વસ્તુના ભાવનું સામાન્ય સૂચકાંક ગણો. દોસ્તો સામાન્ય સૂચકાંકની અહીંયા ત્રીજી મેથડ આવી. પહેલી મેથડ આપણે પૂર્ણ કરી અચળ આધારની રીતે, બીજી મેથડ પૂરી કરી આપણે પરંપરિત આધારની રીતે. આ પહેલી મેથડ હતી અચળ, આ બીજી મેથડ હતી પરંપરિત. આ અચળ આધારિત જ છે પરંતુ અહીંયા આપણને સરેરાશ માંગેલી છે. હવે સામાન્ય સૂચકાંક ક્યારે આવે પહેલાં તો એ સમજી લો કે જ્યારે એક કરતાં વધારે વસ્તુઓના ભાવ આપેલા હોય. અહીંયા માત્ર આ એક જ વસ્તુના ભાવ છે. કઈ વસ્તુના ભાવ છે એ સૂચના આપી નથી. તો અહીંયા આપણને ખાંડ કીધી, એક જ વસ્તુ ખાંડનો ભાવ, એનો આપણને એક જ વસ્તુનો ભાવ આપ્યો છે. જ્યારે એકથી વધારે વસ્તુ, અહીંયા આપણને 3 વસ્તુના ભાવ આપ્યા છે, ઘઉં, ચોખા અને ખાંડ. તો દાખલાની રકમમાં જ્યારે મિત્રો એકથી વધારે વસ્તુ રકમમાં આપેલી હોય ત્યારે કમ્પલસરી એનો સામાન્ય સૂચકાંકનો દાખલો ગણાય. ગણવાની મેથડમાં કોઈ ફેરફાર નથી પરંતુ દરેક વસ્તુ માટેનો પહેલાં આની રીતે અચળ આધારની રીતે દાખલા તરીકે પહેલાં ખાંડનો દરેકનો શોધી કાઢો, ત્યારબાદ આપણે ઘઉંનો શોધી કાઢો, ત્યારબાદ આપણને ચોખાનો માંગ્યો છે તો ચોખાનો શોધી કાઢો. એટલે પહેલાં ઘઉંનો સૂચકાંક ગણો, પછી ચોખાનો સૂચકાંક ગણો અને પછી ખાંડનો સૂચકાંક ગણો. એ ત્રણેયના સૂચકાંકનો વર્ષ વાઇઝ આપણે એનો સરવાળો કરી અને જેટલી વસ્તુ આપી છે એટલી વસ્તુ વડે એને ભાગી નાખો તો આપણને સામાન્ય સૂચકાંક મળે. તો એનો અર્થ એવો થયો સામાન્ય સૂચકાંકનું સૂત્ર મળ્યું કે ત્રણેય વસ્તુઓનો સરવાળો અથવા 4 વસ્તુ આપી હોય તો ચારેય વસ્તુઓનો સરવાળો ભાગ્યા જેટલી વસ્તુ આપી છે એની સંખ્યા. 3 વસ્તુ છે તો 3 વડે ભાગો, 4 વસ્તુ આપી છે તો 4 વડે ભાગો, 2 વસ્તુ આપી છે તો 2 વર્ષ વડે ભાગો. તો મિત્રો આપણે સામાન્ય સૂચકાંકનો દાખલો એનો કોષ્ટક આખો અલગ મેથડથી આપણે લઈશું અને કોષ્ટક મુજબ જ એને ગણશું. કોષ્ટક બનાવીશું એટલે તમને ખ્યાલ આવશે. આજે આપણે અચળ અને પરંપરિત આધારની રીતે અહીંયા દાખલાને અટકાવીએ છીએ. આજે જે 2 દાખલા ગણ્યા આપણે એ દાખલામાં જો કોઈ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો.